આજે પણ આપણે કંઈક રોકડિયા માર્ક્સ મળે બરાબર છે એવો જ આપણે એક વિડીયો જોવાનો છે બરાબર કે ભાઈ જે ફોર્મેટની અંદર કોઈ પણ ઈમેલ આપણને પૂછાય બરાબર છે અમુક વિગતો તમારી નાખી દેવાની અને બાકીની મોટા ભાગની બરાબર 70% ઈમેલ મેં આપ્યો 30% વિગતો તમે તમારી બરાબર છે પ્રશ્ન મુજબની ઉમેરી દો એટલે 5 માંથી 5 માર્ક્સ આપણે મળવાપાત્ર થાય છે ઇન્ફોર્મલ મેલ જો આપણે જોવા જઈએ બરાબર મિત્રોને કોઈ પણ મેલ કરતા હોય તો આપણે એને એવું તો નહીં લઈએ કે ભાઈ માનનીય મિત્ર બરાબર છે આપણે એને બરાબર છે આપણે એને રિસ્પેક્ટેડની જગ્યાએ બરાબર છે આપણે એને ડિયર લખી શકશું હવે આનું મેઇન બોડી છે મેલની સ્ટાર્ટ થાય છે બરાબર છે બેઠે બેઠું કમ્પ્લીટલી જોઈએ જ લેજો બરાબર છે આ રીતના લખીને આવશું 5 માંથી 5 માર્ક્સ પાકા છે આ મેલનો હેતુ છે ને અબાઉટ પછી આપેલું હોય બરાબર અહીંયા આખે આખો પેરેગ્રાફ નથી ભરી દેવાનો બરાબર છે 5 થી 7 શબ્દોની અંદર વધીને 8 કે 10 શબ્દોની અંદર બરાબર આપણે ઈમેલનો હેતુ લખવાનો એક જ લાઈનની અંદર આવી જવો જોઈએ તમામ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર હું વિજય સિણવિયા આજે ફરી પાછો બરાબર છે એક નવો વિડીયો લઈ અને તમારી સમક્ષ હાજર થયો છું આજે પણ આપણે કંઈક રોકડિયા માર્ક્સ મળે બરાબર છે એવો જ આપણે એક વિડીયો જોવાનો છે બરાબર છે હેડિંગ આપણે એક જોઈ શકતા હશો કે ભાઈ ઈમેલ બરાબર છે તો ઈમેલનું આજે આપણે એક રોકડિયા માર્ક્સ હોવાને એટલા માટે કહું છું બરાબર કે ભાઈ અહીંયા આપણને પૂરેપૂરા માર્ક્સ મળવા પાત્ર થાય છે બરાબર 5 માર્કનો આપણને ઈમેલ છે ધોરણ 10ની અંદર અને ધોરણ 12ની અંદર બંનેની અંદર આપણે બરાબર છે ઇંગ્લિશની અંદર આપણે ઈમેલ આવે છે બરાબર છે આવું જ આપણે આગળના વિડીયોની અંદર આપણે ફોર્મેટ જોયું હતું એપ્લિકેશનની જેની અંદર આપણે 6 માંથી 6 માર્ક્સ મળવા પાત્ર થતા હતા અને આખે આખું ફોર્મેટ છે આપણે વિગતવાર સમજાવેલું હતું બરાબર કઈ રીતે લખવું કેવી બરોબર છે અથવા તો કેવા ફોર્મેટની અંદર લખવું કેવી કેવી બાબતો છે આપણે આની અંદર બરોબર છે વધારે પડતી દર્શાવી કેવી બાબતોને હાઇલાઇટ કરવી કેવી બાબતો ઓછી દર્શાવી વગેરે જેવી બરોબર છે જો એપ્લિકેશનનો વિડીયો ન જોયો હોય બરોબર તો ધોરણ 12 આર્ટ્સ અને ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આની લિંક આપેલી છે બરાબર તો ત્યાં જઈ અને આ વિડીયો જોઈ શકે છે ઓકે તો આજે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ બરાબર છે તો ધોરણ 10 અને ધોરણ 12 આર્ટ્સ ધોરણ 12 કોમર્સ તમામની ઈમેલ છે સેક્શન ઈ ની અંદર રિપોર્ટના ઓરમાં 5 માર્ક્સ માટે પૂછાય છે બરોબર તો ભાઈ રિપોર્ટ છે આપણે પ્રમાણમાં થોડો અઘરો પડે એટલે ઈમેલ તો આપણે આખું બંધ કરીને કરી લેવાનો છે બરોબર તો હવે ઈમેલ છે ઈમેલની અંદર આપણે રોકડિયા માર્ક છે બરોબર તો ભાઈ ઈમેલને એક પોતાનું એક ફોર્મેટ હોય બરાબર તમે ઘણા બધા ફોર્મેટ જોયા છે મેં પણ આ મારી રીતે એક ફોર્મેટ છે તૈયાર કરેલું છે બરોબર કે ભાઈ જે ફોર્મેટની અંદર કોઈ પણ ઈમેલ આપણને પૂછાય બરોબર છે અમુક વિગતો તમારી નાખી દેવાની અને બાકીની મોટા ભાગની બરોબર 70% ઈમેલ મેં આપ્યો 30% વિગતો તમે તમારી બરોબર છે પ્રશ્ન મુજબની ઉમેરી દો એટલે 5 માંથી 5 માર્ક્સ આપણે મળવાપાત્ર થાય છે બરોબર તો આગળ વધીએ કે ભાઈ ઈમેલનું ફોર્મેટ છે બરાબર છે આની અંદર હું જોવાનું છે તો ઈમેલના ફોર્મેટની અંદર પહેલા તો આપણે એક મોટું બોક્સ બનાવી લઈશું પેન્સિલથી બરાબર છે અને આની અંદર આપણે લેફ્ટથી શરૂઆત કરશું બરોબર તો પહેલા આપણે એક ફોર્મ લખશું મિત્રો ખાસ જોજો બરોબર છે અને આખા વિડીયોની અંદર જોડાયેલા રહેજો બરોબર જેથી કરીને આપણે 5 માર્ક અને ભાઈ ઇંગ્લિશની અંદર 5 માર્ક્સ મેળવવા એ બહુ મોટી વાત છે બરાબર છે હવે ફોર્મની સામે અહીંયા આપણે ફોર્મ કરી અને વિગત લખવી હોય બરાબર તો અહીંયા આપણે લખશું મોકલનારનું ઈમેલ આઈડી અહીં કોઈ પણનું એડ્રેસ લખવાનું નથી ખાસ યાદ રાખજો ઈમેલ આઈડી છે બરોબર હવે આ મોકલનારનું ઈમેલ આઈડી છે ને બરાબર છે અહીંયા પણ એક લોજિક છે જો આપણે પ્રશ્નની અંદર કોઈ પણ નામ આપી દીધેલું છે બરોબર દાખલા તરીકે આપણે અહીં બરોબર છે રામ સોલંકી વતી આપણે આખો ઈમેલ છે બરોબર આ જો આપણે લખતા હોય બરોબર તો આપણે ઈમેલ આઈડી છે રામ સોલંકીના નામનું જ આપણે બનાવવાનું રહે બરોબર ઈમેલ આઈડીના લક્ષણો આપણે સામાન્ય ખબર હશે કે ભાઈ દરેક અક્ષર કેપિટલ હોય 0 થી 9 સુધીના અક્ષર આવે બરોબર પછી આપણે gmail.com લખીને કે સામાન્ય આપણે એવું કરતા હોઈએ બરોબર તો અહીંયા આપણે રામ વતી જો આપણે ઈમેલ કરતા હોઈએ બરોબર તો આપણે અહીં રામ સોલંકી 123@gmail.com આવું આપણે કરી શકીએ બરાબર છે ઓકે હવે જો આપણને ફોર્મ પછી ઈમેલ આઈડી નથી આપેલું બરોબર છે આપણને નામે નથી આપેલું તો આપણે આપણું પોતાનું ઈમેલ આઈડી આપણે અહીં લખશું બરાબર જો કે અત્યારે આપણે સામાન્ય રીતે બરોબર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય આપણી પાસે આપણું પોતાનું ઈમેલ આઈડી હોય અને ન હોય બરોબર તો સ્મોલની અંદર આપણું નામ લખી @gmail.com @gmail.com બરાબર છે ઓવું આપણે લખી શકીએ બરાબર છે આ રીતનું એક યાદ રાખજો બરાબર હવે આપણને ખબર નથી બરાબર કે ભાઈ નામે નથી આપેલું બરોબર છે અથવા તો કોના વતી લખીએ છીએ એવું પણ આપણને નથી આપેલું બરોબર તો આપણને સીધું ઈમેલ આઈડી આપી દીધું હશે ખાસ યાદ રાખજો બરાબર 3 બાબતો છે જો આપણને સીધું ઈમેલ આઈડી આપી દીધું હોય મોકલનારનું તો આપણે એક સીધું ઈમેલ આઈડી લખશું બરાબર જો સીધું ઈમેલ આઈડી નથી આપ્યું ખાલી નામ આપ્યું તો આપણે જે તે નામનું ઈમેલ આઈડી એક બનાવી લખશું અને બેમાંથી એક નથી આપ્યું તો આપણે આપણું પોતાનું નામ છે બરાબર છે આ આપણે બનાવી બરાબર છે અથવા તો પોતાના નામનું ઈમેલ આઈડી બનાવી અને આપણે અહીં લખશું બરાબર છે હવે ક્યાં આપેલું હોય તો કે ઓન બિહાફ ઓફ પછી સામાન્ય રીતે તમારી સૂચનાની અંદર ઓન બિહાફ ઓફ ના વતી આપણે લખવાનું હોય બરાબર તો એના પછી બરાબર કાં તો મોકલનારનું નામ આપેલું અથવા તો મોકલનારનું ઈમેલ આઈડી આપેલું હોય જ બરાબર છે
હવે અહીંયા આપણે શું દર્શાવવાનું છે તો કોણ ઈમેલ લખે છે, બરાબર છે, આ આપણે દર્શાવવાનું છે. હવે આ ઓપ્શન છે ને, બરાબર, તમે મોટાભાગની રેફરન્સ બુકોની અંદર નહીં જોતા હોય, કારણ કે ફ્રોમ છે, બરાબર છે, ડેટ છે, આવી બધી બાબતો છે ને ઓટો ફિલ હોય છે, બરાબર છે. ઈમેલ જે આપણે પ્રેક્ટિકલ જે આપણે ઈમેલ કરીએ ને કોઈને, બરાબર, તો આપણે ફ્રોમની અંદર આપણે આપણું પોતાનું ઈમેલ આઈડી લખવાની જરૂર રહેતી નથી, બરાબર. સિસ્ટમ છે પોતે પોતાની રીતે છે, બરાબર છે, એ આ ઈમેલ આઈડી આપણું પોતાનું લઈ લેતું હોય છે, બરાબર. પણ અહીંયા આપણે જ ઈમેલ લખીએ છીએ એવું નથી. હમણાં જ આપણે આગળ એક વાત થઈ હતી કે ભાઈ રામ સોલંકી વતી આપણે લખતા હોઈએ, બરાબર, તો અહીંયા આપણે ફોર્મની અંદર રામનું નામ છે આપણે દર્શાવવું જરૂરી છે, બરાબર છે. આગળ જોવા જઈએ તો ઓકે, બરાબર છે, આગળ જોવા જઈએ તો એક છે ટુ, બરાબર. ફ્રોમ પછી આપણે ટુ લખશું, આ તો આપણે કમ્પલસરી છે, લખવાનું જ છે, બરાબર. ફ્રોમ નહીં લખીએ તો આપણે ઓટોફિલ દર્શાવીએ અને આપણે લેટ ગો કરી શકશું, પણ ટુને નહીં કરીએ કે આપણે કોને લખવાનું છે, બરાબર. તો અહીંયા આપણે શું લખશું તો કે અહીંયા આપણે મેળવનારનું ઈમેલ આઈડી લખવાનું છે, ખાસ યાદ રાખજો, બરાબર છે. ઈમેલ આઈડી લખવાનું છે, એડ્રેસ નહીં, હજી એકવાર કહું છું, બરાબર છે. ક્યાં આપેલું હોય છે તો કે સામાન્ય રીતે ટુ પછી કે ભાઈ કોને લખવું, બરાબર છે. હવે આઈકન આપણે કોણ લખાય છે ને આનું ઈમેલ આઈડી લખતા, અહીંયા આપણે કોને લખવાનું છે આનું ઈમેલ આઈડી લખવાનું છે, બરાબર છે. અહીંયા 3 લોજિક હશે, કાં તો સીધું ઈમેલ આઈડી આપી દીધું હશે, બરાબર, તો અહીંયા આપણે બેઠે બેઠું લખશું, અથવા તો કોને લખવાનું છે એનું નામ આપેલું હોય, બરાબર, તો અહીંયા આપણે જે તે નામનું બનાવીને ઈમેલ આઈડી લખશું, અથવા તો બેમાંથી કોઈ નથી આપ્યું, બરાબર, તો આપણે આપણા મિત્રનું કે કોઈ પણનું ઈમેલ આઈડી છે એ આપણે લખી શકશું, બરાબર છે. આગળ વધીએ, બરાબર છે. હવે તમે એમ કહો કે જો સાહેબ તમે અહીં હેડર કરાવતા હો, બરાબર, તો તમે અહીં સીસી નથી લીધું અને બીસીસી નથી લીધું, બરાબર. સીસી એટલે કાર્બન કોપી થાય કે ભાઈ આપણે મોકલનાર ઉપરાંત કોઈને મેલ મોકલવો હોય, બરાબર, તો આપણે એનું સીસીની અંદર આપણે ઈમેલ આઈડી લખી શકીએ, અને બરાબર છે. બીસીસી એટલે બ્લાઇન્ડ કાર્બન કોપી અથવા તો બ્લાઇન્ડ કર્ટેસી કોપી કે ભાઈ મોકલનાર ઉપરાંત આપણે કોઈને મેલ મોકલવો છે, બરાબર, પણ મોકલનારને આપણે એને ખબર નથી પડવા દે કે આવડો મેલ આપણે કોને મોકલ્યો છે, બરાબર છે. આ બે ઓપ્શન છે ને, બરાબર છે, ધોરણ 12ના વિદ્યાર્થી લખે તો કાંઈ વાંધો નહીં, બરાબર. ધોરણ 10ના વિદ્યાર્થીને એટલું બધો ડીપની અંદર ઈમેલ લખવાનો આવતો નથી, બરાબર છે. અને જો લખવું હોય, બરાબર, તો સીસી અને બીસીસી ની અંદર તમારે કોઈના ઈમેલ આઈડી લખવા જો, પણ સામાન્ય રીતે એવું ન કરવું હોય, બરાબર, તો તમે આઈકને સીસી અથવા તો બીસીસી કરી, બરાબર છે, તમે આઈકને ડેશ મારી શકો, બરાબર, ખોટું છે નહીં, બરાબર, પણ ન લખો તો કાંઈ વાંધો નહીં, હાલે. ઓકે, હવે આગળ આવે છે તો કે સબ્જેક્ટ, બરાબર છે, મેલનો હેતુ, બરાબર. મેલ આપણે ક્યાં હેતુસર આપણે મેલ લખી રહ્યા છીએ, બરાબર, આપણે આનો હેતુ લખવાનું છે. સામાન્ય રીતે તમારા પ્રશ્નની અંદર અબાઉટ પછી મેલનો હેતુ છે, બરાબર, સામાન્ય રીતે કે ભાઈ આપણે કેવા કેવા કારણોસર આપણે ઈમેલ લખીએ છીએ. અહીંયા 5 થી 7 શબ્દોની અંદર વધીને 8 થી 10 શબ્દોની અંદર આખે આખો પેરેગ્રાફ લખી નાખવાનો છે નહીં, આપણે આપણા મેલનો હેતુ લખવાનો છે, સામાન્ય રીતે આપણે આપણા પ્રશ્નની અંદર આપેલો હોય છે, બરાબર છે. ઓકે, આગળ વધીએ તો આગળ લખવાનું છે અટેચમેન્ટ, બરાબર. અટેચમેન્ટની અંદર સામાન્ય રીતે એના અમે અહીંયા ડેશ મારવો, બરાબર, કારણ કે આપણે આવડું અટેચમેન્ટ મેં શા માટે લીધું છે, કારણ માત્ર આપણે બોર્ડની એક્ઝામને ધ્યાનમાં નથી લીધી, બરાબર છે. અટેચમેન્ટની અંદર દાખલા તરીકે ભાઈ, બરાબર, તમારા સ્કૂલની અંદર દાખલા તરીકે નવરાત્રિની ઉજવણી થઈ છે, બરાબર છે, અને તમારે તમારા મિત્રને આવડો મેલ કરતા તમે નવરાત્રિના ફોટા જો તમારે, બરાબર, મોકલવા હોય તો હવે આપણને ખબર છે મોબાઈલનો યુઝ આપણે કરીએ છીએ, બરાબર, તો ભાઈ આપણે એને ફોટા મોકલો તો આપણે એને અટેચ કરી શકીએ, બરાબર છે. આ બાબતે અહીંયા, બરાબર છે, ઇનફોર્મલ મેં અહીંયા આપી છે, એવું બધું જરૂરી નથી કે આપણે એક અટેચમેન્ટ કરવું, બરાબર છે, ન કરવું હોય તો હાલશે, બરાબર છે. ઓકે, આગળ વધીએ તો આગળ હવે આવે છે સેલ્યુટેશન, બરાબર છે. આ જે પહેલો જે ભાગ હતો ને મિત્રો, ખાસ યાદ રાખજો, બરાબર છે, અહીંયા હેડરનો હતો, બરાબર. હેડરની અંદર ફ્રોમ, બરાબર છે, કે ભાઈ ફ્રોમની જગ્યાએ આવશે મોકલનારું ઈમેલ આઈડી, બરાબર, ટુની સામે આવશે મેળવનારું, પછી આપણે સીસી અને બીસીસી જો આપણે લખવું હોય તો, બરાબર, બાકી આપણે એક સબ્જેક્ટ, બરાબર છે. હવે વધારાનું બીજું એક ઓટોફિલ ઓપ્શન મેં એક જેમ તમને ફ્રોમ કીધું હતું, બરાબર છે, એવું જ એક ઓટોફિલ ઓપ્શન ડેટનું આવે છે, બરાબર, ખાસ કાળજી લેજો. અને ડેટ એપ્લિકેશનનો વિડીયો જો તમે જોયો છે, બરાબર, તો તમને ખબર છે કે આપણે બે રીતે લખીએ છીએ, અમેરિકન અને બ્રિટિશ, બરાબર છે. હવે જો તમે કોઈ પણ અમેરિકન મેથડનો ઉપયોગ કરો છો, બરાબર છે, તો તમારે, બરાબર છે, તો તમારે કાર્ડિનલ નંબરની અંદર, બરાબર છે, આપણે આપણી ડેટ છે એ લખી શકીએ, અને જો તમે કોઈ પણ બ્રિટિશ મેથડનો ઉપયોગ કરો તો તમારે કમ્પલસરી નંબરને ઓર્ડિનલની અંદર ક્રમવાચકની અંદર ફેરવવા પડશે, બરાબર છે. ડેટની અંદર દાખલા તરીકે આપણે, બરાબર, 15/5/2023 ના રોજ આપણે કોઈ પણ મેલ કરતા હોઈએ, બરાબર છે. હવે તો 5મો મહિનો છે, મે છે, તો પહેલા મહિનાનું નામ લખી નાખો, બરાબર છે. આવડી ઇઝી મેથડ છે, અમેરિકન મેથડ, યાદ રાખજો, બરાબર. પછી આપણે એક ક્રમ, બરાબર છે, સંખ્યાવાચક કોઈ પણ અંક છે અને ક્રમવાચકની અંદર ફેરવવાની જરૂર નથી. આપણે એક 15/5 કરતા હોય તો મે 15 અને 2023 આ રીતના આપણે લખી શકીએ, બરાબર. ડેટ જો આપણે લખવી હોય, હવે આ ફ્રોમ અને ડેટ આ બંને ઓટોફિલ ઓપ્શન છે, બરાબર, લખો તો હાલશે, સોરી, બરાબર છે, અને નહીં લખો તો કાંઈ વાંધો નહીં, હાલશે, બરાબર છે. સીસી અને બીસીસી જો તમારે એડ કરવું હોય, અને સબ્જેક્ટ અને અટેચમેન્ટ, આ આખી હેડરની વાત કરી, બરાબર છે.
હવે આપણે આગળ વાત કરીએ, બરોબર છે, તો આવે છે સેલ્યુટેશન, બરોબર છે. સેલ્યુટેશનની અંદર અહીંયા આપણે રિસ્પેક્ટેડ, બરોબર, રિસ્પેક્ટેડ પછી અહીંયા બરોબર છે સર કે મેડમ કરી અને પછી અહીંયા આપણે કોમા કરવાનો છે, બરોબર. આ આપણે ફોર્મલ મેલની હું વાત કરું છું. ઇનફોર્મલ મેલ જો આપણે જોવા જઈએ, બરોબર, મિત્રોને કોઈ પણ મેલ કરતા હોય તો આપણે એને એવું તો નહીં લઈએ કે ભાઈ માનનીય મિત્ર, બરાબર છે. આપણે એને બરોબર છે આપણે એને રિસ્પેક્ટેડની જગ્યાએ બરોબર છે આપણે એને ડિયર લખી શકશું, બરાબર. રિસ્પેક્ટની જગ્યાએ આપણે શું લખી શકશું, બરોબર, કે ભાઈ મારો વાલો મિત્ર અથવા તો વાલા મિત્ર, બરાબર છે. ઓકે, આગળ વધીએ, બરોબર છે. આ સેલ્યુટેશન. હવે આની મેઇન બોડીનો ભાગ આવે છે હેડર છે, સામાન્ય રીતે 2 માર્ક્સનું હોય છે, બરાબર છે. 2 માર્ક્સની આની મેઇન બોડી હોય છે, બરોબર. આઈકને સેલ્યુટેશન પૂરું થઈ ગયા પછી, બરોબર, આઈકને રિસ્પેક્ટેડ પછી, બરાબર, આપણે જો આપણે કોઈનું નામ આવડતું અથવા તો આપણે આપણા મધરને લખતા તો રિસ્પેક્ટેડ મધર આપણે આઈકન લખી શકીએ, ડિયર મધર પણ આપણે આઈકન લખી શકીએ. રિસ્પેક્ટેડ કે ડિયર આપણે યાદ રાખવાનું છે ને, એના પછી કોઈ પણનું નામ અથવા તો કોઈ પણ આપણા રિલેશન હોય એ કરીએ ને આગળ કોમા ભૂલવાનો નથી, બરાબર છે. ઓકે, હવે આનું મેઇન બોડી છે મેલની સ્ટાર્ટ થાય છે, બરાબર છે. બેઠે બેઠું કમ્પ્લીટલી જોઈ જ લેજો, બરાબર છે. આ રીતના લખીને આવશું 5 માંથી 5 માર્ક્સ પાકા છે. શું છે? ઇટ્સ માય પ્લીઝર, બરાબર છે, ધેટ યુ રેડ માય મેલ, બરાબર છે. મારો મેલ તમે વાંચ્યો, બરાબર છે. આ મારા માટે આનંદની વાત છે, બરાબર છે. આઈ હોપ, બરાબર, હું એવી આશા રાખું છું ઓલ આર ગુડ, બરાબર, કે ભાઈ બધું છે એ બરાબર હશે. આવું વાક્ય છે ને આપણે કોઈ પણને કહી શકીએ, બરાબર છે. એટલા માટે અહીંયા આપણે એડ કર્યું છે. હવે તો કે આઈ એમ રાઇટિંગ ધીસ મેલ, બરાબર છે, હું આ મેલ છે ભાઈ લખી રહ્યો છું. હવે અહીંયા ડોટ આપ્યા છે. હવે આ ડોટની અંદર તમારો પર્પઝ લખવાનો, જે પર્પઝ આપણે એક સબ્જેક્ટની અંદર લખ્યો ને એ જ પર્પઝ, બરાબર છે. દાખલા તરીકે ભાઈ નવરાત્રિના સેલિબ્રેશનની માહિતી આપવા માટે, બરાબર, આપણે મેલ કરીએ, બરાબર, તો અહીંયા આપણે લખીએ આઈ એમ રાઇટિંગ ધીસ મેલ, બરાબર છે, ટુ ઇન્ફોર્મ યુ અબાઉટ નવરાત્રિ સેલિબ્રેશન ઇન માય સ્કૂલ, બરાબર. તો અહીંયા આપણે લખી શકશું, બરાબર છે. આ પહેલા પેરેગ્રાફની ફર્સ્ટ પેરેગ્રાફની વાત થઈ. હવે બરોબર છે મેન બોડીની મેન બોડી, બરાબર છે, જે આપણે મેલનું આપણે જેને બરોબર મેલનું જે આપણે હૃદય કહીએ, એ જો તમારું એક જ વસ્તુ ઉમેરવાની એવી એ છે પર્પઝ, બરાબર છે. નેક્સ્ટ શું છે? આઈ વોન્ટ ટુ ઇન્ફોર્મ યુ ધેટ, હું તમને માહિતગાર કરવા માંગુ અથવા હું તમને માહિતી આપવા માંગુ છું કે, બરાબર છે. હવે તમારા પ્રશ્નની અંદર તમને જે પણ કોઈ બાબતની અંદર મેલ લખવાનું કીધો છે ને એની 2 કે 3 લીટીઓ અહીં લખી નાખો, બરાબર છે, વ્યવસ્થિત. હવે આ બરોબર મેન પેરેગ્રાફ. હવે લાસ્ટમાં આપણને ખબર છે કે ભાઈ ઓકે આ આપણે મેન પેરેગ્રાફની વાત. હવે લાસ્ટમાં આપણને ખબર છે કે ભાઈ ક્લોઝર આવે. શું છે? આઈ વિલ વેઇટ ફોર યોર ફીડબેક, બરાબર છે, હું તમારા પ્રત્યુત્તરની રાહ જોઈશ, બરાબર. આખો મેલ છે આપણે એકદમ પૂરો થઈ જાય છે, બરાબર. પણ મેલ છે ખરેખર આપણે એકદમ પૂરો નથી થતો, ઓકે. આખો મેલ જે છે, બરાબર, સામાન્ય રીતે આપણે એકદમ પૂરો થઈ જાય છે. પણ જો આની આગળ એક વસ્તુ આવે તો શું છે? યોર્સ ફેથફુલી, બરાબર, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝની અંદર યોર્સ ફેથફુલી, અથવા તો જો આપણે આપણા મિત્રોને લખતા હોય, બરાબર, અથવા તો આપણે ઇન્ફોર્મલ મેલ હોય, આપણે આપણા મધર ફાધરને લખતા હોય, પેરેન્ટ્સને, બરાબર, તો અહીંયા આપણે યોર્સ લવિંગલી, બરાબર, અથવા તો આપણે આપણા શિક્ષકને લખતા હોય, બરાબર, અથવા તો પ્રિન્સિપલને લખવું હોય તો યોર્સ ઓબિડિયન્ટલી, બરાબર, આજ્ઞાગીત વગેરે જેવું લખીએ કે પણ સામાન્ય રીતે કાંઈ યાદ ન આવે તો યોર્સ ફેથફુલી લખવું, બરાબર છે. અને લાસ્ટમાં લખવું મોકલનારનું નામ, બરાબર છે. આ આખો મેલ છે મિત્રો. હજી એકવાર, બરાબર, જો આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો, બરાબર. ફ્રોમ પછી મોકલનારનું ઈમેલ આઈડી કઈ રીતના લખવું આપણે સમજ્યું. ટુ પછી મેળવનારનું, બરાબર છે. હવે અહીંયા તો કે ભાઈ જો આપણે સીસી ને બીસીસી એડ કરવું છે તો ધોરણ 10 અને ધોરણ 12ના 2 વિદ્યાર્થીઓ ખાસ, બરાબર છે, આ વસ્તુ સમજે, બરાબર. ધોરણ 10ના વિદ્યાર્થીઓને સીસી બીસીસીની કોઈ જરૂર છે જ નહીં, બરાબર છે. જો 12મા વાળા વિદ્યાર્થીને સીસી બીસીસી કરવું હોય તો અમે તમે અમે ડેશ જ કરવાના છો, બરાબર. પછી સબ્જેક્ટ, પછી મેલનો હેતુ, પછી અટેચમેન્ટની અમે કંઈ કરવું નહીં. ડેટ ઓટોફિલ ઓપ્શન છે, બરોબર છે. પણ જો તોય તમારે લખવી હોય તો સામાન્ય રીતે પરીક્ષાની તારીખ મેં તમને હમણાં જે કીધું 2 રીતમાંથી અમેરિકન મેથડ મુજબ પહેલા મહિનો, પછી તારીખ, પછી કોમન, પછી વર્ષ, આ રીતના લખવું, બરોબર. પછી આપણે ગણે, બરોબર, સેલ્યુટેશન સંબોધન કરશું, ડિયર કે રિસ્પેક્ટેડ યાદ રાખશું. પછી 3 પેરેગ્રાફમાં, બરોબર, આઈકન જે વસ્તુ આપી છે ને આપણે આ વસ્તુ યાદ રાખજો, બરોબર. મજાની વાત એ છે કે જે વસ્તુ, બરોબર, કાં તો પેરેગ્રાફ આગળ વધારે પડતો વાંચવામાં આવે, કાં તો કે પાછળના ભાગમાં, નીચેના ભાગમાં વધારે પડતો વાંચવામાં આવે, બરોબર છે. અહીંયા જો મેં મારું રાખ્યું છે, બરોબર. તમારો મસાલો ખાલી વચ્ચે ભરવાનો છે, બરોબર. પણ વ્યવસ્થિત પ્રશ્નને લગતો મન પડે એવી શાયરી નથી લખવાની હોય, બરોબર છે, ઓકે. અને લાસ્ટમાં તો કે ભાઈ આઈ વિલ વેઇટ ફોર યોર ફીડબેક આપણે ગમે એને કહી શકીએ, એટલે આપણે, બરોબર, ગમે એવો મેલ હોય આપણે આ કરી શકશું. અને લાસ્ટમાં યોર્સ ફેથફુલી કરી, બરાબર છે. અને આપણે આપણા મેલની, બરોબર છે, આપણા મેલની પૂર્ણ. ઓકે મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય, બરોબર, તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને આવા જ બીજા વિડીયો, બરોબર, સૌ પ્રથમ તમને મળે, બરોબર છે, એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.